सपाटी पर जग्या रोके छे तो एनो जे अंदरनो भाग होय एने आपणे क्षेत्रफळ कहीए छीए। हवे आ ज चोरस छे एने हूँ आ कागळ उपर दोरूं छुं। तो आ चोरस में दोर्યું एनी अंदरनो जे भाग छे एનું જે માપ માપીએ તો એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। પરંતુ આ ચોરસની જે ફરતે દોરવામાં આવી એની બાજુઓ, એની જે આ ચાર બાજુ મેં એની ફરતે દોરી, આ ચાર બાજુનું જે ફરતેનું માપ છે એટલે કે એની બહારનું માપ, સાદું કહીએ તો ક્ષેત્રફળ એટલે અંદરનું માપ અને પરિમિતિ એટલે એની બહારનું માપ। તો આ ચોરસની બહારની આ બાજુનું જે માપ આપણે માપીએ અને એનું જે જવાબ મળે એને આપણે ચોરસની પરિમિતિ કહીએ છીએ। તો આપણે સૌથી પહેલા તો ચોરસ, તો આ ચોરસ છે બંધ આકૃતિ છે। કેવી આકૃતિ કહેવાય? બંધ। ઘણી આકૃતિ ખુલ્લી હોય, આ એક વસ્તુ છે તો આ ખુલ્લી છે પણ આને હું આમ ગોળ કરી દઉં તો આ વર્તુળ બની ગયું તો આ બંધ આકૃતિ કહેવાય। તો કોઈ પણ બંધ આકૃતિ છે એની બાજુનું જે માપ હોય એનો સરવાળો કરવામાં આવે તો આપણને પરિમિતિ મળે। પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ। તો તમને અહીં દેખાય છે કે કોઈ પણ એક બંધ આકૃતિ, તો આપણે જે ચોરસ દોર્યું એ બંધ આકૃતિ છે, ચારેય બાજુથી પેક છે। તો બંધ આકૃતિની બધી જ બાજુનું હું માપી અને એનો સરવાળો કરીશ તો મને પરિમિતિ મળશે। સાદી ભાષામાં કહીએ તો પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ આપ્યો હોય, વસ્તુ આપી હોય, આકૃતિ આપી હોય, એની ફરતેનું માપ, બહારનું માપ, એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ। બીજી એક વસ્તુ કે ક્ષેત્રફળમાં એકમનો ગુણાકાર કરવામાં આવતો હતો માટે આપણે ચોરસ લખતા હતા, ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર। પરંતુ આમાં બધી બાજુના માપનો આપણે સરવાળો કરીએ છીએ માટે એના એકમમાં કોઈ ફેરફાર થતો નથી। જેમ કે માપ 5 સેન્ટીમીટર આપ્યું હોય તો એકમ જ્યારે 5 સેન્ટીમીટર જવાબ આવે ત્યારે એનો એકમ છે સેન્ટીમીટરમાં જ લખવામાં આવે છે। મીટરમાં માપ આપ્યું હોય તો આપણે મીટરમાં લખીએ છીએ, કિલોમીટરમાં માપ આપ્યું હશે તો કિલોમીટરમાં લખીશું, પણ એકમ લખતી વખતે ધ્યાન રાખવાનું કે આમાં એકમ જે આપ્યો હોય, લંબાઈ પહોળાઈનો એકમ જે પણ આપ્યો હોય એ જ જવાબમાં લખવાનો થાય છે। આગળ જોઈએ, એક ઉદાહરણ દ્વારા સમજીએ। આ એક ચોરસ છે, આ ચોરસ 3 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ છે। 3 સેન્ટીમીટર લંબાઈ છે, એની બીજી બાજુની પહોળાઈ એટલે કે બધી બાજુની માપ સરખા હોવાથી બધી બાજુના માપ કેવા છે? 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર। હવે મારે આ ચોરસની બધી બાજુના માપનો સરવાળો કરવો છે તો બધી બાજુના માપનો સરવાળો કરવામાં આવશે તો 3 સેન્ટીમીટર આ એક માપ, ફરી બીજું 3 સેન્ટીમીટર, ફરી ત્રીજું 3 સેન્ટીમીટર, ફરીવાર 3 સેન્ટીમીટર। કેટલી વાર થયું 3 સેન્ટીમીટર? 4 વાર લખાણું। તો 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર એટલે જવાબ થયો 12 સેન્ટીમીટર। તો આ બધી બાજુના માપનો જે સરવાળો મળ્યો એને ચોરસની પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને કોઈ પણ ચોરસ વસ્તુ આપવામાં આવે, જેમ કે આપણો હાથ રૂમાલ, બધા હાથ રૂમાલ વાપરીએ છીએ તો હાથ રૂમાલ જે છે એને તમે ઘરે જઈને એની લંબાઈ માપી લેજો। ચોરસ હશે એટલે બધી લંબાઈ કેવી થઈ જશે? એક સરખી થઈ જશે। તો 4 વાર એ લંબાઈનો સરવાળો કરશો તો તમારો જે હાથ રૂમાલ છે એ હાથ રૂમાલ છે એ કેટલી પરિમિતિ ધરાવે છે એ આપણે જાણી શકીએ છીએ। તો આપણે એક પ્રવૃત્તિ કરીએ। તમને બધાને એક વર્કશીટ આપવામાં આવી છે, દરેક પાસે એક વર્કશીટ છે। આ વર્કશીટમાં ચોરસ દોરીને આપવામાં આવ્યું છે, ચોરસ ઉપર માપ લખેલા છે અને નીચે તમને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। તો દરેક બાળક બબેની પેરમાં આ પ્રવૃત્તિ કરશે, પ્રશ્ન વાંચશે, સમજશે અને પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત રીતે ત્યાં નીચે જગ્યા આપી છે એમાં લખશે।
પેલા 3 પ્રશ્નોના જવાબ લખી કાઢો. લખાઈ જાય એટલે હાથ ઊંચો કરજો. બે પ્રશ્નના જવાબ બાકી રાખો. 3 પ્રશ્નના લખો. સરસ. હવે આપણે જોઈએ આગળ કે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે. તો ચોરસની પરિમિતિ શોધવી હોય તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કે 4 વાર લંબાઈ લંબાઈ લખવું એની બદલે 4 ગુણ્યા લંબાઈ કરીએ તો પણ આપણને એ જ જવાબ મળે. તો દરેક બાળક છે એ આ સૂત્ર નોંધી લેશે. તમારી નોટમાં લખી લો. હવે તમારી વર્કશીટમાં જે ચોથો પ્રશ્ન છે અને 5મો પ્રશ્ન છે એ વાંચો અને એનો જવાબ લખો. જેને 5 પ્રશ્નોના જવાબ લખાઈ જાય એ હાથ ઊંચો કરજો. સરસ, મૂકી દો. હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન. આપેલ આકૃતિનો આકાર કેવો છે? જેને આવડે એ હાથ ઊંચો કરો. સરસ. આપેલ આકૃતિની લંબાઈ કેટલી છે જિગ્નેશભાઈ? 5 સેમી. સરસ. આપેલ આકૃતિની બધી બાજુના માપ કેવા છે ટિંકલબેન? સરખા. સરસ. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું થાય? બોલો, તમે બોલો. 4 ગુણ્યા લંબાઈ. સરસ. 4 ગુણ્યા લંબાઈ. અને ચોરસની પરિમિતિ કેટલી આવી? તમે સૂત્ર વાપર્યું અને એ સૂત્રના આધારે ચોરસની પરિમિતિ કેટલી મળી કેતનભાઈ? 20 સેમી. સરસ, 20 સેન્ટીમીટર. કારણ કે આપેલો ચોરસ છે એ 5 સેન્ટીમીટરનો હતો. સરસ. હવે આપણે આગળ જોઈએ લંબચોરસની પરિમિતિ. તો આ એક લંબચોરસ દોરેલો છે. આ લંબચોરસની લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 2 સેન્ટીમીટર. લંબાઈની સામેની બાજુ એટલે એ પણ 3 સેન્ટીમીટર માપ થાય અને 2 સેન્ટીમીટર પહોળાઈની સામેની બાજુનું માપ પણ 2 સેન્ટીમીટર જ થાય. કારણ કે લંબચોરસની સામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. તો આનું સૂત્ર પણ એવું જ થાય ચોરસની પરિમિતિ જેવું તે કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 વાર લંબાઈ આવી 2 વાર પહોળાઈ આવી, એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. હવે આપણે જોઈએ કે આ 3 સેન્ટીમીટર લંબાઈ વત્તા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર તો કેટલું માપ થાય છે? 3 વત્તા 2 કેટલા થયા? 5. 5 ને 3 8. 8 ને 2 10. તો 10 સેન્ટીમીટર. તો આ લંબચોરસ જે આપેલો છે બહારનું માપ ફરતેની બાજુનું માપ કેટલા સેન્ટીમીટર થાય છે? 10 સેન્ટીમીટર. તો હવે આપણે એનું સૂત્ર જોઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 વાર લંબાઈ આવી 2 વાર પહોળાઈ આવી તો 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ, એટલે 2 વાર 2 માં બબ્બે લખેલા છે એટલે 2 ને આપણે બહાર કોમન કાઢી લેશું એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે તમારી પાસે જે લંબચોરસ વસ્તુ આપેલી હોય, પદાર્થ હોય કે આકૃતિ હોય, એની લંબાઈ માપી લ્યો, પહોળાઈ માપી લ્યો, એ બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ગુણી દઈએ તો આપણને લંબચોરસની પરિમિતિ મળે છે. તો આપણે હવે એક પ્રવૃત્તિ કરીએ કે તમારા બધાની પાસે એક કમરપટ્ટો આપેલો છે. આ એક લંબચોરસ
પટ્ટી આપી છે. આ લંબચોરસ જે પટ્ટી આપી છે એની લંબાઈ 70 સેન્ટીમીટર છે અને પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર છે. હવે આ લંબચોરસ જે પટ્ટી છે એ આપણો કમરપટ્ટો છે, બેલ્ટ જેને કહીએ છીએ. તો દરેકે પોતાના કમર ઉપર કમરપટ્ટો મૂકવાનો છે. ક્યાં આવે છે ત્યાં આગળના ભાગમાં લેજો એટલે તમને ખબર પડે. પેન્સિલ વડે સેજ કે પેન વડે નિશાન કરી લો અને પછી કાઢી અને ફેવિકોલ વડે ચોંટાડી લો તો તમારી કમર કેટલી છે એ તમે આના ઉપરથી ગોતી શકો છો, જાણી શકો છો. આપણે માપપટ્ટી વડે માપી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે મારી કમરની લંબાઈ આટલી થાય છે. તો દરેક જણ પહેલા એ કામ કરશે. અંદરથી ચોટાડ. થઈ ગયું બધાને? આગળ જોઈએ તો આ જે કમરપટ્ટો હતો એની લંબાઈ તમારા કમરપટ્ટા ઉપર લખેલી જ છે. કેટલી લખેલી છે? 70 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ કેટલી લખેલી છે? 3 સેન્ટીમીટર. તો દરેક પોતાની નોટમાં કમરપટ્ટાની લંબાઈ, પહોળાઈ એના આધારે એની પરિમિતિ શોધશે. લંબચોરસ પટ્ટો છે એટલે સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. પહોળાઈ સરખી હોય, લંબાઈ સરખી હોય. તો દરેક જણ લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી અને કમરપટ્ટાનું પરિમિતિ માપશે. આ કમરપટ્ટો તમને આપેલો હતો એની લંબાઈ 70 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર આપેલી છે. તો આ લંબચોરસ જે કમરપટ્ટો છે એની પરિમિતિ આપણે શોધી હતી અને એ પરિમિતિ તમે સૂત્રના આધારે શોધી છે. તો મને તમે ગણીને કહો કે કેટલો જવાબ આવે છે. થઈ જાય એટલે કહેજો. બોલો. 31 ના, થોડી ભૂલ છે. બોલો. 146 સેમી. સરસ. તમારે કેટલું આવ્યું? 146. સરસ. તો આ જે લંબચોરસ પટ્ટી આપી છે કમરપટ્ટાની એની પરિમિતિ કેટલી થાય છે? 146 સેન્ટીમીટર. દરેક જણને કમરપટ્ટો તૈયાર થઈ ગયો હશે. હવે તમે માપપટ્ટીની મદદથી તમારા કમરપટ્ટાની લંબાઈ માપો.
થઈ જાય એટલે હાથ ઊંચો કરજો. બોલો કેતનભાઈ. 31 સેન્ટીમીટર. સરસ. બોલો ટિંકલબેન. 20 બોલો તમે યુવતા. 32 સેન્ટીમીટર. સરસ. બોલો સ્નેહલબેન. 37 સેન્ટીમીટર. કૃષ્ણાબેન બોલો. સરસ. હવે બધાના કમરપટ્ટાની લંબાઈ જુદી જુદી આવી તો વર્ગમાં સૌથી લાંબો કમરપટ્ટો કોનો? તો જેનું માપ સૌથી વધારે આવ્યું, જેમ કે સ્નેહલબેનને 37 સેન્ટીમીટર આવ્યું, તો એમના કમરપટ્ટાની લંબાઈ સૌથી વધુ વર્ગમાં છે. તો આ રીતે તમે દરેક જણ આપણા ઘરે પણ આપણા નાના ભાઈ બહેનનો આપણે કમરપટ્ટો બનાવી અને એનું માપ માપી શકીએ અને એના આધારે કોની કમરપટ્ટાની લંબાઈ કેટલી છે એ જાણી શકાય. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમને ગ્રાફ પેપર આપેલો છે. એ ગ્રાફ પેપરમાં તમે 3 સેન્ટીમીટરનો ચોરસ દોરો. ચોરસ છે એટલે બધી બાજુ કેવી હશે? સરખી. એટલે બધી બાજુ 3-3 સેન્ટીમીટરનું માપ લઈ અને ચોરસ દોરી ચોરસની પરિમિતિ શોધો. દરેકે ચોરસની પરિમિતિ શોધવાની છે એટલે એની ચારેય બાજુના માપનો સરવાળો કરવો પડશે. થઈ ગયું હોય તો હાથ ઊંચો કરજો. બોલો જિગ્નેશભાઈ, કેટલું આવ્યું? 12 સેમી. સરસ. તમારે? 12 સેમી. તમારે ટિંકલબેન? 12 સેમી. સરસ. તો બધાને જવાબ આવ્યો હશે 12 સેન્ટીમીટર. તો ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય એટલે ચારેય બાજુનો સરવાળો કરવાથી આપણને 12 સેન્ટીમીટર એની પરિમિતિ મળે છે. જ્યારે ગ્રાફ પેપરનો ઉપયોગ કરીએ છીએ તો ગ્રાફ પેપર એટલા માટે ઉપયોગમાં આવે છે કારણ કે ગ્રાફ પેપરમાં દોરેલા દરેક ખાનાનું માપ ચોક્કસ હોય છે. ગ્રાફ પેપરમાં જે ખાના દોરવામાં આવે છે 1 સેન્ટીમીટર માપના બધા ખાના એક સરખા હોય છે. તો આ ગ્રાફ પેપર ઉપર મેં ચોરસ દોરેલા છે. આ બંને ચોરસનું માપ છે એક ચોરસનું માપ છે 2 સેન્ટીમીટર અને બીજા ચોરસનું માપ છે 3 સેન્ટીમીટર. તો આપણે જોઈ ગયા છીએ કે ચોરસ છે એની ચારેય બાજુનો સરવાળો કરવામાં આવે તો આપણને એની પરિમિતિ મળે છે. તો સૌથી પહેલું જે ચોરસ છે એની પરિમિતિ શોધવી હોય તો ચોરસની પરિમિતિ બરાબર ચારેય બાજુના માપનો હું સરવાળો કરીશ એટલે મને 8 સેન્ટીમીટર મળે છે. અને બીજું જે ચોરસ છે મારી પાસે એમાં 3 સેન્ટીમીટરનું માપ છે. તો આ 3 સેન્ટીમીટરનું જે માપ છે એની ચારેય બાજુના માપ સરખા હોવાથી એનો જ્યારે હું સરવાળો કરું છું ત્યારે મને 12 સેન્ટીમીટર માપ મળે છે. તો આ રીતે આપણે સરળતાથી પરિમિતિ શોધી શકીએ છીએ. પણ ઘણીવાર એવું બને છે કે તમને કોઈ ગ્રાફ આપવામાં આવે, આવી રીતે કોઈ ગ્રાફ દોરેલો હોય છે અને આ ગ્રાફ દોરેલો હોય એના ઉપર તમને એવું કહેવામાં આવે કે દોરી વડે અલગ અલગ પ્રકારના આકારોની રચના કરો અને એ આકારોની રચના થયા પછી તમે એની પરિમિતિ શોધો. તો આપણે જોઈએ કે દોરી વડે અલગ અલગ આકારો કેવી રીતે રચી શકાય છે. તો એક દોરીનો ટુકડો લેવાનો છે, એને ચોરસ આકારમાં હું ગોઠવું છું.
તો આ આપેલા ગ્રાફ ઉપર મેં દોરી વડે એક ચોરસ બનાવ્યું છે. આ જે ચોરસ છે એનું માપ 3 સેન્ટીમીટર છે. ચોરસની બધી બાજુ સરખી હોવાથી દરેક બાજુનું માપ 3 સેન્ટીમીટર જ થશે. તો આપેલો આ જે ચોરસ છે એની રચના મેં દોરી વડે કરી છે અને દોરી વડે કરી અને એનું માપ લખ્યું છે. હવે આપણે એની પરિમિતિ શોધવી હોય તો એનો સૂત્ર લખી અને સરળતાથી આપણે પરિમિતિ શોધી શકીએ છીએ. તો એનું સૂત્ર છે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કે 4 વાર લંબાઈનો સરવાળો કરવામાં આવે તો સરળતાથી આપણને પરિમિતિ મળે છે. તો 4 વાર 3નો સરવાળો કરીએ એટલે આપણને 12 સેન્ટીમીટર પરિમિતિ મળે છે. આવી જ રીતે ઘણા બધા વિવિધ આકારોની રચના આપણે કરી શકીએ છીએ, જેમ કે ચોરસ છે, લંબચોરસ છે અને ત્રિકોણ છે. તો તમે અહીંયા ભણી ગયા છો કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો અને એને 2 વડે ગુણવાથી આપણને લંબચોરસની પરિમિતિ મળે છે. પરંતુ જ્યારે ત્રિકોણની પરિમિતિ શોધવાની આવે છે તો આપણે કયું સૂત્ર વાપરીશું? તો આપણે અહીંયા જોઈએ કે ત્રિકોણની પરિમિતિ શોધવા માટે ત્રિકોણની જ્યારે પરિમિતિ શોધવાની હોય છે તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. તો અહીંયા મેં જે ત્રિકોણ રચના કરી છે ત્રિકોણની એ 3 સેન્ટીમીટર માપનો ત્રિકોણની જે રચના કરી છે એ 3 સેન્ટીમીટર માપનો ત્રિકોણ છે. તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ 3 સેન્ટીમીટર જ આપેલા છે. માટે આપણે જ્યારે સૂત્રમાં મૂકીશું ત્યારે ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર એટલે કે 3 વત્તા 3 એટલે 6, 6 વત્તા 3 એટલે કે 9 સેન્ટીમીટર. હવે અહીંયા સેન્ટીમીટર એટલે લખ્યું છે કારણ કે આપણે પરિમિતિ શોધી છે. આપણે ધ્યાન રાખવાનું છે કે પરિમિતિ શોધીએ ત્યારે એકમ બદલાતો નથી. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર રહે છે, મીટર હોય તો મીટર અને કિલોમીટરમાં માપ હોય તો કિલોમીટર રહે છે. અને જ્યારે ક્ષેત્રફળ હોય છે ત્યારે આપણે એને ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર અથવા તો ચોરસ કિલોમીટરમાં દર્શાવવામાં આવે છે. તો આ રીતે આપણે ચોરસ, લંબચોરસ અથવા ત્રિકોણ બધાની પરિમિતિ શોધી શકીએ છીએ. આજે આપણે ચોરસની પરિમિતિ વિશે ભણ્યા અને લંબચોરસની પરિમિતિ વિશે ભણ્યા. ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો કરીએ તો આપણને ચોરસની પરિમિતિ મળે છે અને લંબચોરસની ચારેય બાજુના માપનો સરવાળો કરીએ તો લંબચોરસની પરિમિતિ મળે છે. ક્ષેત્રફળમાં શું છે તો કે ક્ષેત્રફળમાં અંદરના ભાગનું માપ માપવામાં આવે છે, એટલે કે એ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવામાં આવે છે. તો આપણે 2 પાઠ દરમિયાન ક્ષેત્રફળ ચોરસનું અને ચોરસની પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસની પરિમિતિ વિશે ભણ્યા. હવે આગળની વસ્તુ આપણે આગળના પાઠમાં ભણીશું. નમસ્કાર.